આખા જીવન દરમિયાન એમને જે સેવા આપી અને નિવૃત્ત થયા, સેવા દરમિયાન અંત સુધી એમનું જે જીવન જે વિભાગમાં હતું એ બિલકુલ નિદાગ, કોઈ પણ પ્રકારનો દાગ લાગ્યા વગર નિવૃત્ત થવું એ પોલીસ વિભાગમાં બહુ વિશેષતા કહેવાય. અને એવું એમનું જીવન હતું. અને આપણે સાંભળ્યું કે આગળનું જીવન પણ આમ તો એ સત્સંગ ભજન ભક્તિમાં લાગેલા જ છે, પણ હવે જે નિવૃત્ત થયા પછી વધારેમાં વધારે સમય એ પોતાનો સત્સંગ, સેવા, સ્વાધ્યાય, સાધનામાં લગાવે અને જે આ માનવ જીવનનો ઉદ્દેશ્ય છે કલ્યાણની પ્રાપ્તિ, એ તેઓ પ્રાપ્ત કરે એવી શુભ ભાવનાથી જ આ સત્સંગનું આયોજન થયું. સંત ગુરુજનોના એમને આશીર્વાદ મળી રહ્યા છે. આમ તો ગૃહસ્થ જીવનમાં રહીને પણ વ્યક્તિ પોતાનું કલ્યાણ કઈ રીતે કરી શકે એ સંતો આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે કે જ્યાં પરિવારમાં, સમાજમાં રહીએ છીએ ત્યાં બધાની જ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર અને જે પણ કંઈક કર્મ કરીએ અનાસક્તિપૂર્વક, નિષ્કામ ભાવપૂર્વક પોતાનું કર્તવ્ય સમજી અને વ્યક્તિ જ્યાં છે ત્યાં જ એ પોતાનું કલ્યાણ કરી શકે એવો સદગુરુ કબીર સાહેબનો સંદેશ છે કે આપણને આ માનવ શરીર મળ્યું છે એ સૌભાગ્યની વાત તો છે જ. આપણી પાસે વિકસિત મન અને વિકસિત વાણી છે. જો વ્યક્તિ એનો સદુપયોગ કરી લે તો એ મહાનથી મહાન ઉચ્ચ શિખર પર પણ પહોંચી શકે. પણ જો એ જ મન અને વાણીનો દુરુપયોગ કરે તો ક્યાં જઈને ભટકી જશે પતનની ખાઈમાં, એ પણ કહી શકાય નહીં. તો સદગુરુ સંતોના સાનિધ્યમાં રહી અને વ્યક્તિએ પોતાનું જીવન કઈ રીતે વિતાવવું કે જેથી જે લક્ષ્ય આપણને પ્રાપ્ત કરવાનું છે એ થઈ શકે, તો એ બંને વાણી અને મનનો સદુપયોગ. આજે ઘરમાં લડાઈ ઝઘડાનું કારણ શું છે? વાણીનો દુરુપયોગ છે. મહાભારત તો આપણે જાણીએ છીએ કે અંધે કે અંધે હોતે હે એક શબ્દનો જ પ્રભાવ છે. એવી રીતે સંસારમાં પણ જ્યાં પણ ઝઘડા, લડાઈ, વિવાદ હશે ત્યાં સમજવું કે વાણીનો દુરુપયોગ જ છે. અને જો વ્યક્તિ વાણીનો સદુપયોગ કરતા જાણી જાય તો એ વિવાદથી, ઝઘડાથી, અનેક પ્રકારની સમસ્યાઓથી એ બચી શકશે. સદગુરુ કબીર સાહેબ કહે છે, બોલ તો અમોલ હૈ, જો કોઈ બોલે જાન, હિયે તરાજુ તોલ કે તબ મુખ બહાર આન. સાહેબ આપણને આ સાખીમાં કઈ રીતે બોલવું એ શીખવાડે. હિયે તરાજુ તોલ કે તબ મુખ બહાર આન. જો વ્યક્તિ જે કંઈક બોલવા જઈ રહ્યો છે એ હૃદયરૂપી તરાજુ પર તોલી અને પછી બોલશે તો એ કદી કટુ નહીં બોલે, ખોટું નહીં બોલે, વ્યંગ નહીં બોલે, કટાક્ષપૂર્ણ વાણી નહીં બોલે, તો એ ઝઘડા, ઝંઝટ, સમસ્યાથી પણ બચી શકશે. પણ આપણે વાણીને તોલ્યા વગર બોલીએ છીએ અને એનું જ કારણ છે આજે ઘરમાં ભાઈ હોય, પિતા પુત્ર હોય, સાસુ બહુ હોય, દેરાણી જેઠાણી હોય, નણંદ ભોજાઈ હોય, એ ઝઘડાનું મૂળ કારણ છે વાણીનો દુરુપયોગ. હૃદયરૂપી તરાજુ પર તોલીને જો વ્યક્તિ બોલે તો ઝઘડો નહીં થાય. તો સાહેબ આપણને સમજાવે છે કઈ રીતે બોલવું. તો એ વાણીનો સદુપયોગ કરી પોતાનું જીવન તો સુખપૂર્વક જશે જ, પણ સાથે સાથે જેની વચ્ચે આપણે છે એ બધા જ સુખપૂર્વક રહી શકશે.
એ જ રીતે આપણી પાસે મન છે. સદગુરુ કબીર સાહેબ કહે છે, કબીરા મન તો એક હૈ, ભાવે તહાં લગાઓ, ભાવે ગુરુ કી ભક્તિ કર, ભાવે વિષય કમાઓ. આપણી પાસે મન છે, એનો પણ ઉપયોગ, કારણ કે મન વગર કંઈ કામ થઈ શકે નહીં. અને એક વખતમાં એક જ કામ થાય તો સાહેબ કહે છે, કબીરા મન તો એક હૈ, ભાવે તહાં લગાઓ. ક્યાં લગાવો છે? આપણા હાથમાં છે. ભક્તિમાં લગાવો છે, સત્સંગમાં લગાવો છે કે પ્રપંચમાં લગાવો છે? કારણ કે મન મૂળ છે. જો મન પવિત્ર હોય, શુદ્ધ હોય, નિર્મળ હોય તો આખું જીવન સુંદર, વાણી પણ સુંદર, વ્યવહાર પણ સુંદર અને જીવન પણ સુંદર. કારણ કે મન મૂળ છે. એક સાધે સબ સાધિયા, સબ સાધે એક જાય, જૈસે સિંચે મૂલ કો ફૂલે ફલે અગર. જો મનને સાધી લેવામાં આવે, મનને સંયમ કરી લેવામાં આવે, મનને સકારાત્મક બનાવી લેવામાં આવે, નિર્મળ પવિત્ર બનાવી લેવામાં આવે તો સાહેબ કહે છે કે સુંદર જીવન બનશે. અને ઉદાહરણ આપ્યું કે કોઈ પણ વૃક્ષ હોય, એના મૂળમાં પાણી નાખીએ તો એ વૃક્ષ હર્યું ભર્યું રહેશે, ફળ ફૂલ લાગશે અને આપણને ખાવા મળશે. તો વૃક્ષમાં મૂળનું મહત્વ છે, મૂળને સિંચવામાં આવે છે. એવી રીતે આપણા જીવનમાં પણ મન મૂળ છે. જો એને સાચવી લઈએ તો વાણી સુધરી જશે, વ્યવહાર સુધરી જશે અને જીવન પણ સુંદર બની જશે. તો આ રીતે આપણને આજે આ માનવ શરીર મળ્યું છે. આપણી પાસે વિકસિત મન છે, વિકસિત વાણી છે. એનો સદુપયોગ કરી અને આપણે આપણા જીવનનું લક્ષ્ય જે છે, કલ્યાણની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ એ આપણે પ્રાપ્ત કરી શકીશું. તો અંતમાં ભક્તરાજ શ્રી અરવિંદભાઈ, એમનું આગળનું જેટલું પણ જીવન હશે, આપણને કોઈને ખબર નથી કોનું જીવન કેટલું છે, પણ એક ક્ષણોનો એ સદુપયોગ કરી લેશે. સેવા, સત્સંગ, સ્વાધ્યાય અને સાધના દ્વારા એ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે, એ જ શુભ આશીષ સાથે વાણીને વિરમું છું. બોલો સદગુરુ દેવ કી જય.